हेलो मित्रों, नमस्कार। आप સૌનું નોટ વીડી યુટ્યુબ ચેનલમાં હાર્દિક હાર્દિક સ્વાગત છે। મિત્રો, શ્રી મહેસાગર ચેરિટેબલ ટ્રસ્ટ 6842 પરગણા અરવલ્લી દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનો તૃતીય સન્માન સમારોહ તારીખ 31/5/2026 રવિવારના શુભ દિવસે યોજવામાં આવેલો સુંદરસા સેવા ટ્રસ્ટ મોડાસા દ્વારા નવનિર્મિત સુંદરસા શૈક્ષણિક અને સાંસ્કૃતિક કેન્દ્ર મોડાસામાં આ કાર્યક્રમ યોજવામાં આવેલ। આ ભવ્યથી ભવ્ય જે કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ હતો તે સમાજના જે બાળકો છે, નવનિયુક્ત સરકારી કર્મચારીઓ છે અને બઢતી પામેલા જે કર્મચારીઓ છે એમનામાં ઉત્સાહનો વધારો થાય, તેઓ વધુને વધુ કાર્યશીલ બને, સમાજને ઉપયોગી બને, તેમનામાં નવો સંચાર થાય, નવી શક્તિઓ આવે, તેમજ તેમને વધુમાં વધુ મોટિવેશન કરી અને ભવિષ્યમાં તેઓ સમાજને ઉપયોગી થાય, આ મુખ્ય ઉદ્દેશ્ય રહેલું હતું। કાર્યક્રમના આરંભમાં મહેમાનશ્રીઓને મંચ ઉપર બિરાજમાન કરી પ્રાર્થના અને દીપ પ્રાગટ્ય દ્વારા આની શરૂઆત કરવામાં આવેલી। આ જે દિવસ દરમિયાન જે કાર્યક્રમ રહેલો એ કાર્યક્રમની જે શરૂઆત છે તે પ્રાર્થના ગીત દ્વારા કરવામાં આવેલી। ત્યારબાદ બાળાઓ દ્વારા સુંદર મજાનું સ્વાગત ગીત રજૂ કરવામાં આવેલું। ત્યારબાદ મહેમાનશ્રીઓનું તેમજ સમગ્ર જે સુંદરસા લગભગ 700 થી વધુ સુંદરસા હાજર રહેલો હતો તેમનું શાબ્દિક સ્વાગત કરવામાં આવેલું અને મહેમાનોનું સ્વાગત કરવામાં આવેલું। મહેમાનોનું ફૂલ ગુચ્છ તેમજ ફુલહાર દ્વારા એમનું સ્વાગત કરવામાં આવેલું, તેમજ તેજસ્વી તારલાઓનું પણ સન્માન કરવામાં આવેલું। મિત્રો, આ જે કાર્યક્રમ છે, કાર્યક્રમમાં લગભગ તેજસ્વી તારલાઓ હતા તે 300 થી ઉપર તેજસ્વી તારલાઓને આમંત્રિત કરવામાં આવેલા અને 65 થી ઉપર જે નવનિયુક્ત સરકારી કર્મચારીઓ હતા તેમને આમંત્રિત કરવામાં આવેલા અને બઢતી પામેલ કર્મચારીઓ હતા તેઓને આમંત્રિત કરવામાં આવેલા। આ જે નવનિયુક્ત સરકારી કર્મચારીઓમાં શિક્ષકો, તલાટી, ડૉક્ટરશ્રીઓ, ડ્રાઈવર, કંડક્ટર તેમજ અન્ય જે સરકારી ખાતાઓમાં જે નોકરી જેમને નિમણૂક મળેલી એમને આવકારવામાં અને આમંત્રિત કરવામાં આવેલા હતા। મિત્રો, આ જે કાર્યક્રમ છે એમના જે નિમંત્રક હતા એ શ્રી મહેસાગર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કુદરભાઈ ડી વણકર તેમજ અરવિંદભાઈ ડી સુતરિયા અને તેમને સમગ્ર ટ્રસ્ટીગણ દ્વારા આ સુંદર મજાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું અને આ જે કાર્યક્રમ જે રાખવામાં આવેલો તેમના જે મુખ્ય મહેમાન શ્રી હતા એવા ઉદ્ઘાટક શ્રી સતીશભાઈ પટેલ આઈએએસ તેમજ અધ્યક્ષશ્રી તરીકે ડીડી કાપડિયા આઈએએસ અધિકારી શ્રીઓએ પોતાનું સ્થાન શોભાવ્યું હતું। આમંત્રિત મુખ્ય મહેમાનશ્રીઓમાં શ્રી મહેશભાઈ ટિંટીસરા, શ્રી જસુભાઈ મોગાભાઈ વણકર, શ્રી દિનેશભાઈ મોનાભાઈ પરમાર, શ્રી ભારતીબેન ચાવડા, ધર્માભાઈ ડાયાભાઈ મોરી તેમજ અન્ય ટ્રસ્ટીગણો હાજર રહ્યા હતા। કાર્યક્રમની શુભ શરૂઆત પ્રાર્થના ગીત, સ્વાગત ગીત, શાબ્દિક સ્વાગત થી કરવામાં આવેલી હતી। મિત્રો, આ જે કાર્યક્રમ છે એ કાર્યક્રમમાં મહેમાનોનું જે પ્રાસંગિક ઉદ્બોધન હતું એ ખૂબ જ સુંદર રહેલું હતું। સમારંભના મુખ્ય જે મહેમાન હતા એ ભગુભાઈજી પ્રણામી રહ્યા હતા અને અંતમાં જે સ્વરૂચિ જે ભોજન લીધેલું ભોજનના દાતાશ્રી હતા નવીનભાઈ કુદરભાઈ વણકર તેમજ દિનેશભાઈ દયારામભાઈ મકવાણા રહ્યા હતા। કાર્યક્રમની જે શરૂઆત કરવામાં આવેલી એ શરૂઆત જે મહેસાગર ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી કુદરભાઈ ડી વણકર દ્વારા ઉદ્બોધન કરવામાં આવેલું, પ્રાસંગિક ઉદ્બોધન અને તેમના કઈ રીતે તેમને મહેસાગર ચેરિટેબલ ટ્રસ્ટની રચના કરી તેઓ તેમના સાથીગણોને યાદ કર્યા અને જે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જે સુંદર સાથે સપોર્ટ કર્યો આર્થિક રીતે અને બીજી ઘણી બધી રીતે તેમને યાદ કર્યા હતા। ત્યારબાદ શ્રી અરવિંદભાઈ ડી સુતરિયા સાહેબ દ્વારા ભારત માતા કી જયના નારા સાથે એમને ખૂબ જ સુંદર રીતે શરૂઆત કરેલી અને ખરેખર ખૂબ જ સુંદર સ્પીચ આપેલી। એમને પોતાના જે મિત્રો હતા જે મહેસાગર ચેરિટેબલ ટ્રસ્ટ એમને યાદ કરતા બાળકોમાં કઈ રીતે વિકાસ થાય, બાળકો કઈ રીતે વધુમાં વધુ
શૈક્ષણિક રીતે આગળ વધે, આપણો સમાજ કઈ રીતે આગળ વધે, અને મહીસાગર ચેરિટેબલ ટ્રસ્ટ જે બનાવવાનો મુખ્ય ઉદ્દેશ્ય શું, હેતુ શું રહેલો છે, અને આપણે ભવિષ્યમાં આને પહેલાં પણ તેઓએ 2 કાર્યક્રમ કરેલા હતા, તેઓએ તેમને યાદ કરેલા હતા કે કઈ રીતે તેમને કાર્યક્રમ અગાઉના વર્ષોમાં કરેલા હતા, અને ભવિષ્યમાં પણ વધુમાં વધુ આવા કાર્યક્રમ દ્વારા આપણે સમાજને કઈ રીતે ઉપયોગી બનીએ, બાળકોને કઈ રીતે ઉપયોગી બને, અને ભવિષ્યમાં બાળકો પણ આપણા સ્થાન ઉપર આવી અને સમાજને કઈ રીતે ઉપયોગી બને, તેઓ તેમની વાતમાં જે આ મુખ્ય જે વાતો રહેલી હતી. ત્યારબાદ જે સુંદર મજાનું જે પ્રવચન આપેલું એ જે સતીશભાઈ પટેલ IAS જે તેમના દ્વારા સુંદર મજાનું લગભગ 45 મિનિટ જેટલું લાંબુ જે એમને વક્તવ્ય હતું, એ ખરેખર બહુ જ મોટિવેશન સ્પીચ રહેલી હતી. શ્રી સતીશભાઈ પટેલ સાહેબ દ્વારા તેમને ખૂબ જ સુંદર રીતે એમને પોતાની સ્પીચ આપેલી હતી. તેમને પોતાના જીવનની વાતો આગળતા કહ્યું હતું કે અમે જ્યારે ભણતા હતા ત્યારે અમારા ઘરમાં લાઇટ નહોતી અને કોઈ પણ પ્રકારની સુખ સુવિધા નહોતી. અમે 10મા ધોરણ સુધી તો પેન્ટ પહેરતા નહોતા, અમે ખાલી ચડ્ડી પહેરીને સ્કૂલે જતા હતા, પગમાં ચપ્પલ નહોતા, છતાં પણ પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. અમે ખૂબ જ મહેનત કરી અને અમે આગળ વધ્યા, અને એમને સરદાર ધામ જે અત્યારે હાલ બનાવવામાં આવેલું છે, એ સરદાર ધામનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે, સમાજને કઈ રીતે આગળ લાવવો અને આર્થિક યોગદાન દ્વારા આપણે સમાજને કઈ રીતે આગળ આપણે લાવીએ, એમને સરદાર ધામને યાદ કર્યું હતું. અને બાળકો UPSC અને GPSCની પરીક્ષા પાસ કરે અને સ્પીપામાં કઈ રીતે એડમિશન લેવું, UPSCની પરીક્ષા કઈ રીતે પાસ કરવી, કઈ રીતે મહેનત કરવી, આ એમની વાતો મુખ્ય રહી હતી. ત્યારબાદ જે ભારતીબેન ચાવડા જે પ્રોફેસર હતા, તેમને પણ ખૂબ જ સુંદર રીતે વાત કરી હતી કે વાલીઓ જે છે એ પોતે મોબાઈલથી દૂર રહે, અને જે મોબાઈલનું જે અત્યારે વ્યસન છે તેઓનાથી આપણે કઈ રીતે દૂર રહેવું, બાળકોને કઈ રીતે દૂર રાખવા, અને માત્ર અત્યારે હાલ જે ટકાવારી આવી છે ટકાવારીથી તો ખુશ તો થઈએ જ, પરંતુ ભવિષ્યમાં પણ આપણે સખત મહેનત કરવી પડશે, કારણ કે અત્યારનો જે સમય છે તે સાંપ્રત સમય છે, તે સ્પર્ધાત્મક સમય છે, અને સ્પર્ધાત્મક સમયમાં આપણે કઈ રીતે આપણે આગળ વધવું ને કઈ રીતે આપણે નોકરી મેળવવી, તો એમને ખૂબ જ સુંદર મજાની સ્પીચ આપેલી હતી. ત્યારબાદ ડૉક્ટર વાસુ દ્વારા સુંદર મજાનું પ્રવચન આપવામાં આવેલું, બાળકોને મોટિવેશન થાય તેવું, અને બાળકોને જો ભવિષ્યમાં જો એમને જો B ગ્રુપમાં ડૉક્ટર બનવું હોય તો જ્યારે પણ તેમને કોઈ પણ પ્રકારની મૂંઝવણ થાય તેવું તેમને કે મારા મોબાઈલ નંબર દ્વારા મારો સંપર્ક કરી શકો અને હું તમને 100% મદદરૂપ થઈશ, તેવું તેમના વક્તવ્યમાં પોતાની વાત રજૂ કરેલી હતી. આ રીતે મિત્રો ખરેખર સુંદર મજાનો જે વક્તાશ્રીઓ દ્વારા વક્તવ્ય આપવામાં આવેલા. DD કાપડિયા સાહેબ દ્વારા પણ સમાજને પ્રેરણારૂપ, સમાજ કઈ રીતે આગળ વધે, બાળકો કઈ રીતે આગળ વધે, અને એ રીતે એમને સુંદર મજાનું પ્રવચન આપેલું. આભાર વિધિ પણ ખરેખર સુંદર રીતે કરવામાં આવેલી, અને બાળકોને જે મુમેન્ટ્સ આપવામાં આવેલી, બાળકોને ફૂલગુચ્છ આપવામાં આવેલા, ટ્રોફી આપવામાં આવેલી, અને દરેકે દરેક બાળકોને લગભગ 300થી ઉપર બાળકો છે એમને ફાઇલ જે સુંદર મજાની જે ફાઇલ આપવામાં આવેલી, એમની યાદગીરી રહે, ભવિષ્યમાં એમના જે સર્ટિફિકેટ છે એ સાહિત્ય સંગ્રહી શકે, એટલા માટે ખરેખર બહુ એમને વિચારીને આવી જે ફાઇલ ગિફ્ટ આપવામાં આવેલી, એટલે બાળકો તો ખરેખર એમને તો બહુ મજા આવી ગયેલી અને બહુ ખુશ થઈ ગયેલા. અને જે ખરેખર ભોજનના દાતાશ્રી દ્વારા જે પણ ભોજન બનાવવામાં આવેલું એ પણ ખૂબ જ સુંદર હતું, અને ગરમા ગરમ ભોજન લગભગ થોડો સમય વેઇટ કર્યા બાદ કરવા મળેલું, તો ખૂબ જ મજા આવેલી. ને જ્યારે સવારમાં પણ આ મહીસાગર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ચા નાસ્તાનું આયોજન કરેલું, અને સુંદર સાથ સેવા જે ટ્રસ્ટ છે એ સુંદર સાથ સેવા ટ્રસ્ટ દ્વારા જે આ નવનિર્મિત જે સંકુલ ઊભું કરવામાં આવેલું છે, સુંદર સાથ શૈક્ષણિક સાંસ્કૃતિક કેન્દ્ર, એ ખરેખર બહુ જ સુંદર છે, અને સુંદર સાથના સેવા થકી જ આર્થિક સેવા થકી જ આ જે કાર્ય જે સંકુલ ઊભું કરવામાં આવેલું છે તે ખૂબ જ સુંદર છે, અને એમનો પૂરેપૂરો સહકાર રહેલો હતો આ કાર્યક્રમને સફળ બનાવવા માટે. દુર્ગેશભાઈ ડી પ્રણામી આપણા સમાજના જે પ્રેરણા સ્ત્રોત કહેવાય, એ પ્રેરણા સ્ત્રોત જે દુર્ગેશભાઈ પ્રણામીનો ખરેખર ખૂબ જ સપોર્ટ રહેલો હતો, અને તેમના સુંદર સાથ સેવા ટ્રસ્ટ દ્વારા જે
નવનિયુક્ત જે આ પરિસર હતું એમાં ખુરશી, ટેબલ, પાથરણા તેમજ અન્ય સુવિધાઓ, પંખા, લાઇટ ને સુંદર મજાનો હોલ હતો. એ હોલમાં આયોજન કરવામાં આવેલું. ખૂબ જ મોટી સંખ્યામાં લગભગ 800 થી વધુ સુંદર સાથ હાજર રહ્યા હતા અને બધાને ખૂબ 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 મજા આવી અને ભવિષ્યમાં પણ આવા વધુમાં વધુ કાર્યક્રમ થતા રહે અને આ રીતે સુંદર સાથની આપણે સેવા કરી શકીએ. ભલે મિત્રો, આવજો. પ્રણામ. જય શ્રી કૃષ્ણ.